Assalamualaikum. Good morning, all of you. Standard 8, subject English. ટોપિકમાં સેકન્ડ ટર્મમાં આપણે સ્વાધ્યાયપોથીમાં લાસ્ટ સેશનમાં સ્વાધ્યાયપોથીમાં યુનિટ 1 વિશે લખી લીધું. હવે યુનિટ 2 તો પાઠ્યપુસ્તકમાં આપણે યુનિટ 2માં એક્ટિવિટી 1 એ અને બી વિશે ચર્ચા કરી લીધી. હવે અત્યારે આપણે એક્ટિવિટી 2AB અને એક્ટિવિટી 3AB વિશે ચર્ચા કરીશું. દરેક વિદ્યાર્થીની અહીંયા ધ્યાન આપશે અને સારા અને સુંદર અક્ષરે નોટબુકમાં જે એક્ટિવિટી લખવાની છે તે લખશે. જુઓ દરેક અહીંયા ધ્યાન. એક્ટિવિટી 2 એ આશા એન્ડ નિશા આર ઇન ધ માર્કેટ. આશા અને નિશા માર્કેટમાં છે, બજારમાં છે. ધે આર એટ ધ ગાર્મેન્ટ શોપ. તેઓ ગાર્મેન્ટની દુકાન પર છે. રીડ ધ ફોલોઈંગ ડાયલોગ બિટવીન આશા એન્ડ નિશા એન્ડ સ્ટડી ધ અંડરલાઇન પાર્ટ્સ. ડાયલોગ એટલે સંવાદ. આશા અને નિશા બંને વચ્ચે જે વાતચીત થાય છે એ વાંચો અને અંડરલાઇન લીટી દોરેલા શબ્દનો અભ્યાસ કરો. સ્ટડી એટલે અભ્યાસ કરવો. શોપકીપર દુકાનદાર. ગુડ આફ્ટરનૂન, કેન આઈ હેલ્પ યુ. દુકાનદાર માર્કેટમાં છે એટલે દુકાનદાર કહે છે જુઓ, કેન આઈ હેલ્પ યુ, તમને મદદ કરી શકું. આશા, યસ વી હર્ડ ધેટ યુ કીપ વેરી ફેન્સી પંજાબી ડ્રેસીસ. હા, અમે સાંભળ્યું છે કે તમે ખૂબ જ આકર્ષક પંજાબી ડ્રેસ રાખો છો. ડોન્ટ યુ. જુઓ આ શું કહેવાય? ડોન્ટ યુ શું કહેવાય? અને ગ્રામરમાં ક્વેશ્ચન ટેગ કહેવાય. શું કહેવાય? ક્વેશ્ચન ટેગ. ડિટેલમાં હું તમને ગ્રામર સેક્શનમાં સમજાવીશ. અત્યારે તમારે સમજવાનું છે યુ કીપ. અહીંયા જુઓ ડુ ડઝનો ઉપયોગ થયો નથી. ડુ વપરાશે. અહીંયા શું વપરાશે? ડુ વપરાશે. એટલે અહીંયા હકાર છે તો અહીંયા જવાબ નકારમાં આવે. ડોન્ટ અને યુ છે એટલે યુ લખાશે. ખરું ને? યસ વી ડુ. હા અમે રાખીએ છીએ. આશા, પ્લીઝ શો અસ સમ પંજાબી ડ્રેસ ઇન સોફ્ટ કલર્સ. મહેરબાની કરી અમને આછા રંગોમાં પંજાબી ડ્રેસ બતાવો. નિશા, હે વી પ્લાન્ડ ટુ પિક અપ અ સાડી ડીડન્ટ વી. એટલે નિશા આશાને શું યાદ અપાવે છે? કહે છે કે આપણે પ્લાન બનાવ્યો હતો કે આપણે સાડી લઈશું. ખરું ને? જુઓ અહીંયા પ્લાન્ડ ઈડી પ્રત્યે લાગ્યો એટલે ભૂતકાળ દર્શાવે છે, એટલે અહીંયા આપણે ડીડનો ઉપયોગ કરીશું. હકાર છે એટલે નકારમાં ક્વેશ્ચન ટેગ આવશે ડીડન્ટ અને વી. ખ્યાલ આવે છે? યસ વી ડીડ. હા આપણે પ્લાન બનાવ્યો હતો. બટ લેટ્સ ટ્રાય સમ ડ્રેસીસ એઝ વેલ. પણ આપણે થોડાક ડ્રેસ પણ જોઈએ. લુક, I don't have enough money and it was not our plan. Was it? એટલે નિશા શું કહે છે કે જો મારી પાસે પૂરતા પૈસા નથી. ઇનફ એટલે પૂરતું, પૂરતા પૈસા નથી અને તે આપણી યોજના, આપણું આયોજન ના હતું, આપણે પ્લાન નથી બનાવ્યો. બરાબર ને? નો ઇટ વોઝન્ટ. ના તે ન હતી. ઇઝ ધેર એની પ્રોબ્લેમ. એટલે દુકાનદાર શું કહે છે કે કઈ સમસ્યા છે? યસ ધેર ઇઝ. એકચ્યુઅલી વી આર અ લિટલ શોર્ટ ઓફ મની. એટલે આશા શું કહે છે કે હા છે, ખરેખર તો અમારી પાસે થોડા ઓછા પૈસા છે, એટલે અમારી પાસે પૂરતા પૈસા છે, વધારે પૈસા નથી. શોપકીપર, ધેટ શુડ નોટ બી અ પ્રોબ્લેમ. તે કોઈ મોટી સમસ્યા નથી. લુક એટ ધ બોર્ડ. બોર્ડ જુઓ. વી ઓફર અ ગુડ ડિસ્કાઉન્ટ. અમે સારું એવું વળતર આપીએ છીએ. વાવ ઇટ્સ ગ્રેટ. એટલે આશા શું કહે છે કે વાવ ઉત્તમ. આઈ હોપ યુ આર હેપી નાવ. એટલે દુકાનદાર શું કહે છે કે હું આશા રાખું છું કે હવે તમે બંને ખુશ છો. આરન્ટ યુ. ખરું ને? જુઓ આર છે એટલે અહીંયા આર મુકાયું. હકારમાં આ વાક્ય છે એટલે નકાર આવશે અરંત અને યુ આપેલું છે, છેલ્લે ક્વેશ્ચન માર્ક આવશે.
બરાબર. આશા એન્ડ નિશા, યસ વી આર, હા અમે ખુશ છે. આશા લુક ધીસ બ્લુ ડ્રેસ લુક્સ વેરી બ્યુટીફુલ ઓન મી. એટલે પછી નિશા શું કહે છે કે આશા જો આ ભૂરો ડ્રેસ મારા પર ખૂબ જ સુંદર દેખાય છે. બ્લુ કલરનો જે ડ્રેસ છે તે મારા પર ખૂબ જ સુંદર દેખાય છે. બટ ઇટ ઇઝ ફૂલ ઓફ ટુ મચ શાઇનિંગ મટીરિયલ ઓન ઇટ, ઇઝન્ટ ઇટ. એટલે આશા શું કહે છે, પણ તેના પર વધારે પડતી ચમકતી વસ્તુઓ છે નહીં, બરાબર ને? યસ ઇટ ઇઝ, હા છે. બટ ઇટ સૂટ્સ મી ડઝન્ટ ઇટ, પણ તે મને શોભે છે, ખરું ને? યસ ઇટ ડઝ, હા તે શોભે છે. ચાલ તે આપણે ખરીદી લઈએ. લેટ્સ પરચેઝ ઇટ, ચાલ આપણે તે ખરીદી લઈએ. હવે એક્ટિવિટી 2B જુઓ, અહીંયા આપણને ટાઈમ આપ્યા છે. લુક એટ ધ પિક્ચર્સ, કમ્પ્લીટ ધ સેન્ટન્સ. આ ચિત્રો જુઓ અને વાક્યો પૂર્ણ કરો. દરેક આ ચિત્રો ધ્યાનથી જોશે. ત્યાર પછી આપણને અહીંયા જુઓ વાક્યો આપ્યા છે. એટ 9:45 એટલે 9:45 દિવ્યા વોઝ વોશિંગ હર કાર. 9:45 વાગ્યે દિવ્યા તેની કાર ધોઈ રહી હતી. વોઝન્ટ સી, જુઓ આ ક્વેશ્ચન ટેગ છે. વોઝ આપ્યું છે, હકાર છે એટલે અહીંયા નકાર આવશે. ક્વેશ્ચન ટેગમાં હંમેશા આગળનું વાક્ય હકાર હોય તો પાછળ નકાર આવે અને આગળ નકાર હોય તો પાછળ હકાર આવે. એટલે પ્રથમ વાક્ય અને બીજું વાક્ય જોવાનું છે તમારે. જુઓ, વોઝ આપ્યું છે એટલે વોઝ મૂકી દેવાનું, હકાર છે એટલે નકાર આવશે. વોઝન્ટ, અને દિવ્યા છોકરીનું નામ છે એટલે સી આવશે. છેલ્લે ક્વેશ્ચન માર્ક મૂકવાનો અને અહીંયા અલ્પવિરામ આવશે. જવાબ લખીશું યસ સી વોઝ, હા તે છે, મતલબ તે હતી, તે કાર ધોઈ રહી હતી. બરાબર. સેકન્ડ પર જુઓ. એટ 1:45 દિવ્યા વોઝ નોટ ગોઈંગ ટુ ઓફિસ, એટલે કે 1:45 વાગ્યે દિવ્યા ઓફિસે જઈ રહી ન હતી. વોઝ સી, જુઓ નોટ છે એટલે અહીંયા હકાર આવશે. વોઝ સી, નો સી વોઝન્ટ, ના તે ગઈ ન હતી. એટ 9 દિવ્યા વોઝ રીડિંગ અ ન્યૂઝપેપર, 9 વાગ્યે દિવ્યા ન્યૂઝપેપર વાંચી રહી હતી. વોઝન્ટ સી, હકાર છે એટલે નકાર આવશે. યસ સી વોઝ, હા તે વાંચી રહી હતી. એટ 12:50 દિવ્યા વોઝ નોટ ટેકિંગ ફૂડ, 1:10 કમ થઈ હતી ત્યારે શું કરતી હતી? દિવ્યા ખાવાનું લઈ રહી ન હતી. વોઝ સી, નોટ છે એટલે હકાર આવશે. વોઝ સી, નો સી વોઝન્ટ. દિવ્યા વોઝ લિસનિંગ ટુ રેડિયો, 10:30 10:30 વાગ્યે દિવ્યા રેડિયો સાંભળી રહી હતી. વોઝ આપ્યું છે, હકાર છે એટલે નકાર આવશે. વોઝન્ટ સી, યસ સી વોઝ. હા 8:15 દિવ્યા વોઝ પ્રિપેરિંગ બ્રેકફાસ્ટ, 8:15 વાગ્યે દિવ્યા બ્રેકફાસ્ટ બનાવી રહી હતી. વોઝન્ટ સી, યસ સી વોઝ. આ પ્રમાણેના ક્વેશ્ચન ટેગ છે. હવે એક્ટિવિટી 3માં જુઓ. સ્ટડી ધ ટેબલ એન્ડ કમ્પ્લીટ ઇટ. ટેબલનો અભ્યાસ કરો અને એને પૂર્ણ કરો. એરિયા ઓફ ઇન્ટરેસ્ટ વિજય એન વિભા, પંકજ અને યુ. જુઓ અહીંયા સિંગિંગ, વિજય અને વિભાને ગમે છે એટલે હા, પંકજને નથી ગમતું એટલે ના. યુ, તમને ગમે છે એટલે આપણે લખીશું અહીંયા યસ. બરાબર. ડાન્સિંગમાં ઇન્ટરેસ્ટ કોને છે? જુઓ, વિજય અને વિભાને નથી એટલે નું લખ્યું. પંકજને છે એટલે યસ લખ્યું. તમને છે એટલે યસ લખ્યું. બરાબર. એ જ પ્રમાણે સ્વિમિંગ એટલે તરવું. વિજય અને વિભાને યસ ગમે છે એટલે યસ લખેલું છે. પંકજને નથી ગમતું એટલે નો લખ્યું. તમને પણ નથી ગમતું એટલે નો લખ્યું. ડ્રોઈંગ પિક્ચર્સ, ચિત્રો દોરવાનું ગમે છે, ઇન્ટરેસ્ટ છે કે નથી? વિજય અને વિભાને નથી એટલે નો. પંકજ નથી ગમતું એટલે નો.
આપણને ગમે છે એટલે આપણે લખ્યું યસ. બરાબર. એ જ પ્રમાણે પ્લેઇંગ ચેસ રમવાનું વિજય અને વિભાને ગમે છે એટલે યસ લખ્યું. પંકજને ગમે છે એટલે યસ લખ્યું. તમને નથી ગમતું એટલે લખ્યું નો. એટલે આ પ્રમાણે અહીંયા બોક્સમાં યસ અને નોમાં ફક્ત જવાબ લખવાના છે. આ એક્ટિવિટી નોટબુકમાં લખવાની રહેશે. ત્યાર પછી જુઓ એક્ટિવિટી 3B. રીડ ધ એક્ઝામ્પલ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. ઉદાહરણ વાંચો અને વાક્યો પૂર્ણ કરો. જુઓ આપણે અગાઉ શીખી ગયા ક્વેશ્ચન ટેગ, એના આધારે જ છે. અહીંયા એક્ઝામ્પલ પણ આપ્યું છે, ક્વેશ્ચન ટેગ લખવાનું છે. આગળ મતલબ પ્રથમ વાક્ય હકાર હોય તો બીજું વાક્ય નકારમાં આવશે. ક્વેશ્ચન ટેગ નકારમાં આવશે. જુઓ વિજય અને વિભા લાઇક સિંગિંગ. આપણે જે ટેબલ શીખ્યા એના આધારે જ અહીંયા પણ આપ્યું છે. વિજય અને વિભાને સિંગિંગ ગમે છે. લાઇક જુઓ એટલે અહીંયા આવશે ડુનો ઉપયોગ કરવાનો છે. હકાર છે એટલે નકાર આવશે. ડોન્ટ દે. વિજય અને વિભા બહુવચન છે એટલે દે આવશે. ડોન્ટ દે. યસ દે ડુ. યસ પછી અલ્પવિરામ, ડુ પછી પૂર્ણવિરામ. પંકજ ડઝ નોટ લાઇક સિંગિંગ. પંકજને ગાવું ગમતું નથી. ડઝ હી. નોટનો ઉપયોગ કર્યો એટલે ક્વેશ્ચન ટેગ હકાર આવશે. ડઝ મુકાયું છે. જુઓ ત્રીજો પુરુષ એક વચન છે એટલે ડઝનો ઉપયોગ થશે. નો હી ડઝન્ટ. ના તેમને ગમતું નથી. યુ લાઇક સિંગિંગ. તમને ગાવું ગમે છે. ડોન્ટ યુ. યુની સાથે શું વપરાય? ડુ વપરાય. એટલે અહીંયા આપણે ક્વેશ્ચન ટેગ ડુ લખીશું. હકાર છે એટલે નકાર આવશે. ડોન્ટ યુ. યસ આઈ ડુ. હા મને તે ગમે છે. બરાબર. હવે ફર્સ્ટ સેન્ટેન્સ જોઈએ આપણે. વિજય એન્ડ વિભા ડુ નોટ લાઇક ડાન્સિંગ. વિજય અને વિભાને ડાન્સ કરવું ગમતું નથી. ડુ ડે. અહીંયા નકાર છે એટલે હકાર આવશે. નો ડે ડોન્ટ. ક્વેશ્ચન ટેગમાં દરેકને સમજાયું ને? જુઓ અહીંયા પંકજ લાઇક્સ ડાન્સિંગ. પંકજને ડાન્સ ગમે છે. ડઝન્ટ હી. અહીંયા હકાર છે એટલે નકાર આવશે. ડઝન્ટ હી લાઇક્સ. ત્રીજો પુરુષ એક વચન છે એટલે ડઝનો ઉપયોગ થશે. યસ હી ડઝ. પંકજ છોકરાનું નામ છે એટલે હી આવશે. યુ લાઇક ડાન્સિંગ. ડોન્ટ યુ. યસ આઈ ડુ. થર્ડ સેન્ટેન્સ જુઓ. વિજય એન્ડ વિભા લાઇક સ્વિમિંગ. વિજય અને વિભાને તરવું ગમે છે. ડોન્ટ દે. યસ દે ડુ. વિજય અને વિભા બહુવચન છે એટલે દે આવશે અને બહુવચનમાં ડુનો ઉપયોગ થાય એટલે અહીંયા આપણે ડુનો ઉપયોગ કરીએ. બરાબર. પંકજ ડઝ નોટ લાઇક સ્વિમિંગ. પંકજને તરવું ગમતું નથી. ડઝ હી. નો હી ડઝન્ટ. યુ ડુ નોટ લાઇક સ્વિમિંગ. તમને સ્વિમિંગ કરવું ગમતું નથી. ડુ યુ. નો આઈ ડોન્ટ. યુમાં આપણે જવાબ આપતી વખતે આઈમાં રૂપાંતર કરીશું. એ જ પ્રમાણે ફોર્થ સેન્ટેન્સ જુઓ. વિજય એન્ડ વિભા ડુ નોટ ડ્રોઈંગ પિક્ચર્સ. વિજય અને વિભાને ચિત્રો દોરવા ગમતા નથી. ડુ ડે. બરાબર ને? નો ડે ડોન્ટ. ના તેઓને ચિત્રો દોરવા ગમતા નથી. પંકજ ડઝ નોટ લાઇક ડ્રોઈંગ પિક્ચર્સ. ડઝ હી. નો હી ડઝન્ટ. યુ લાઇક ડ્રોઈંગ પિક્ચર્સ. તમને ચિત્રો દોરવા ગમે છે. ડોન્ટ યુ. યસ આઈ ડુ. હા મને ગમે છે. વિજય એન્ડ વિભા લાઇક પ્લેઇંગ ચેસ. વિજય અને વિભાને ચેસ રમવી ગમે છે. ડોન્ટ ડે. યસ ડે ડુ. પંકજ લાઇક્સ પ્લેઇંગ ચેસ. ડઝન્ટ હી. યસ હી ડઝ. આ જ પ્રમાણે ક્વેશ્ચન ટેગમાં લખવાનું છે. ફરીથી યાદ અપાવી દઉં. ક્વેશ્ચન ટેગ હંમેશા આગળનું વાક્ય નકારમાં હોય તો ક્વેશ્ચન ટેગ હકારમાં આવે. આગળનું વાક્ય નકારમાં હોય તો ક્વેશ્ચન ટેગ હકારમાં આવે. એટલે આ પ્રમાણેના અહીંયા તમારે લખવાનું રહેશે. લાસ્ટ સેન્ટેન્સ છે યુ ડુ નોટ લાઇક પ્લેઇંગ ચેસ. તમને ચેસ રમવું ગમતું નથી. ડુ યુ. નો આઈ ડોન્ટ. ના મને ગમતું નથી. તો આ દરેક એક્ટિવિટી તમારે તમારી નોટબુકમાં સારા અને સુંદર અક્ષરે લખવાની રહેશે. થેન્ક યુ.